ઇન્ડિયન મેડિકલ એસોસિએશન IMA ની નેશનલ કોન્ફરન્સ IMA નેકકોન 2025 અંતર્ગત 27 ડિસેમ્બર 2025ના રોજ અમદાવાદ ખાતે એક ગૌરવપૂર્ણ રાષ્ટ્રીય એવોર્ડ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ ફોરમ સેલિબ્રિટી એન્ડ કન્વેન્શન ક્લબ 07 સેલા અમદાવાદ ખાતે યોજાયેલા આ સમારંભમાં રાજકોટના જાણીતા ENT નિષ્ણાંત ડોક્ટર હિમાંશુ ઠક્કર, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ડોક્ટર AKN સિન્હા નેશનલ એવોર્ડની સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ મેડિકલ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ સેવાઓ બદલ આપવામાં આવતો IMAનો અત્યંત પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર છે. નેકટોન એટલે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની રાષ્ટ્રીય પરિષદ દરમિયાન દેશભરના વરિષ્ઠ અને અગ્રણી તબીબી અગ્રણીઓ તેમજ પ્રતિષ્ઠિત મહેમાનોની ઉપસ્થિતિમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ડોક્ટર કુલદીપ ભાનુશાળી, નેશનલ પ્રેસિડેન્ટ IME હેડક્વાર્ટર ડોક્ટર સબરતી દત્તા, એનરી સેક્રેટરી જનરલ IME હેડક્વાર્ટર દિલ્હી એવા મહાનુભાવો દ્વારા ડોક્ટર હિમાંશુ ઠક્કરને આ ગૌરવપૂર્ણ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. IMA નેકટોન 2025માં ભારતભરથી તેમજ વિદેશમાંથી 5000થી વધુ તબીબી પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. IMEના શતાબ્દી વર્ષના ઉજવણી પ્રસંગે યોજાયેલી આ નેશનલ કોન્ફરન્સ IMAના ઇતિહાસની સૌથી મોટી રાષ્ટ્રીય પરિષદ બની રહી છે. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સન્માનથી રાજકોટ, ગુજરાત તેમજ સમગ્ર તબીબી સમુદાય ગૌરવ અનુભવી રહ્યો છે અને ડોક્ટર હિમાંશુ ઠક્કરને તેમની આ જ્વલંત સિદ્ધિ બદલ તરફથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. મારું નામ ડોક્ટર હિમાંશુ ઠક્કર છે. છેલ્લા 23 વર્ષથી પણ વધારે સમયથી રાજકોટ ખાતે હું કાનના ગળાના સર્જન તરીકે પ્રેક્ટિસ કરી રહ્યો છું. તાજેતરમાં 27-28 ડિસેમ્બરના રોજ અમદાવાદ સ્થિત ક્લબો 7 સ્થિત ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની 100મી નેશનલ કોન્ફરન્સ કે જેની અંદર દેશ વિદેશથી 5000થી પણ વધારે તબીબો ઉપસ્થિત રહ્યા હતા અને એ કોન્ફરન્સમાં અમને ડોક્ટર AKN સિન્હા નેશનલ એવોર્ડ ફોર આઉટસ્ટેન્ડિંગ એન્ડ ડિસ્ટિંગ્વિશ સર્વિસીસ માટે એનાયત થયેલ છે. જે બાબતે હું ખૂબ જ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું અને આ એવોર્ડ ખાસ કરીને આઉટસ્ટેન્ડિંગ અને ડિસ્ટિંગ્વિશ સર્વિસીસ માટે આપવામાં આવે છે. થેન્ક યુ.